સૂર્ય એટલે શું તો કે જેના પિતા બળવાન. આ લખી લો દિવાલે. આ ક્યાંય મેં આજે શરૂઆતમાં જ કહ્યું, તમે ક્યાંય કોઈ જગ્યાએ સાંભળ્યું નહીં હોય અને લગભગ સાંભળી પણ નહીં શકો. આ સિદ્ધાંતથી તમે કુંડળીને જોશો, એક એક ગ્રહને આ રીતે જોવાના, જાણવાના, સમજવાના. તમે જ આંખ બંધ કરી અને વિચાર કરો, આપણને બધું પિતાથી જ મળ્યું છે ને. આ દેહ, શરીર, યશ, માન, નામ, કીર્તિ, પૈસા, કંઈ પણ. કદાચ ઘણા લોકો એવી દલીલ કરે કે ભાઈ મારા પિતા એવું ધન કે સમૃદ્ધિ મૂકીને નથી, જે મૂકીને ગયા છે, જે આપીને ગયા એનાથી જ તમે બન્યા છો. એટલે બધામાં એ બીજની જ તાકાત છે, એમના આશીર્વાદથી જ મળે. પિતા, દાદા, પરદાદા એ હતું તો આ કુટુંબ મળી, જેમાં સૂર્ય ઉપર કુટુંબ બનાવ્યું ને આકાશમાં, એમાં આ કુટુંબ પણ એનાથી જ બન્યું. એટલે કોઈ આવી પોકળ વાતો કરે કે હું મારી જાતે કમાઉં, એવું કશું હતું નથી. બધું એમાંથી જ સર્જન. એવું જે માને છે, એ જે પિતાનો, આ સૂર્યનો આદર કરે, એના જીવનમાં આ બધું મળે. આ લાભો એમને એમ નથી મળતા. લોકોને બીમારીઓ આવે છે, લોકો પાયમાલ થઈ જાય, ખતમ થઈ જાય. હોય એ ધન, ઐશ્વર્ય, દેહ હોય ઉત્તમ, તમે યુવાનીમાં જો એથ્લેટ જેવા હોય, એ બધા ધીમે ધીમે ખલાસ થતા જાય. તો કે એમના જીવનમાં જઈને જોવો, કુંડળીમાં સૂર્ય ભલે જે ફળો, પણ એ અમને ખબર પડી જાય કુંડળી જોઈને, અમને ખબર પડે છે માણસ જોઈને, અમને ખબર પડે એના આચાર વિચાર જોઈને કે એનો સૂર્ય નિશ્ચિત થઈ રહ્યો. એટલે જે પિતાનો આદર નથી કર્યો, એનું રાખ્યું નથી, એ પ્રમાણે ચાલ્યા નથી, એ બધાનો દેહ તંદુરસ્ત ને એથ્લેટ જેવા ધીમે ધીમે ખલાસ થઈ જાય. એ અકાળે વૃદ્ધત્વને પામે છે. એટલે જીવનમાં આ બધું બન્યું છે, મળે છે. હું એટલે આટલા તમને સજાગ કરું, આ જાણી લો આ રીતે. એટલે ઘણી વાર આપણા કરતા પિતા બુદ્ધિશાળી હોય કે ના હોય, બળવાન હોય કે ના, એ બધી તુલના તમારે નથી કરવી. એ બળવાન છે જ. કોઈ એવું આ 9 ગ્રહમાંથી કોઈ એક ગ્રહ એવું વિચારે કે હું બળવાન છું, સૂર્ય બળવાન નથી, એ અસંભવ બાબત. સૂર્યના તેજની અંદર બધું સમાઈ જાય. એટલે જ હું કહું છું કે આ રીતે આ સૂર્યના લાભ જીવનમાં રિયલ લેવા હોય તો જે લોકો પિતાનું માન, સન્માન, આદર કરે, ઇજ્જત કરે, જે જીવન પર્યંત તેમનો આભાર માને, જે તેમના આદર્શોને માને, એને જીવનમાં બધું પ્રાપ્ત થાય. એક અનુભવ ખાતર કરી જોજો તો તમને ખ્યાલ આવશે. અને એની જ કીર્તિ, એનો સૂર્ય બળવાન જેવું માનવાનું. એટલે સૂર્યથી જ તમને જીવનમાં જો સત્તા, અધિકાર, મોભો, જીવનમાં જે જોઈએ છે એ તમને સૂર્યથી મળે. સૂર્યને બળવાન બનાવવાના ઉપાયમાં પણ એ જ આવશે. એટલે આવી રીતે કુંડળી ઋષિમુનિ કે જાણો, જુઓ ને સમજો. એક વાત બહુ જાણવાની વાત છે. હવે નબળો સૂર્ય હોય તો શું થાય કે તમે કોઈની કુંડળી ના ખોલો, તમે એનું મોઢું જોઈ લો, ખાલી એ વ્યક્તિને જુઓ, નબળા સૂર્યના લક્ષણો કહી દો કે એને જોશો ને તમે તો એનો ફેસ ડલ લાગશે. કોઈ ચહેરા ઉપર નૂર નહીં હોય, ચમક નહીં હોય. વ્યક્તિ વ્હાઈટ હશે ને છતાં પણ એટલે નિસ્તેજ બનાવે છે વ્યક્તિને. એનો દેહ જાડો પહોળો હશે પણ તમને રૂષ્ટ પુષ્ટ નહીં લાગે. આ એના લક્ષણો છે. એનું નામ સમાજમાં સારું નહીં બોલાતું. કદાચ ઘરમાં 10 વ્યક્તિ હોય કે 10 નું કુટુંબ હોય કે એક માતાના 10 સંતાન હોય, એમાં સૌથી મોટો હોય, પણ એનું નામ ખરાબ હશે. કદાચ પૈસા એ 10 એની પાસે સૌથી વધારે હશે, કદાચ સમૃદ્ધિ એની પાસે વધારે હશે, કદાચ એને આ બધાના કામ વધારે કર્યા હશે, પણ એનું નામ, ખ્યાતિ, કીર્તિ એ ખરાબ હશે. એ નબળા સૂર્યનું લક્ષણ છે. કેમ કે એને પિતાનું કે સૂર્યનું સન્માન નથી. એટલે એવા જેટલા લોકો આ નબળા સૂર્ય કુંડળીમાં શોધવાની જરૂર નથી, એ લખેલો જ હોય, એ ગેરંટી છે. આ શાસ્ત્ર એટલું સોલિડ છે. અમારા ગુરુ એવું કહેતા કે उसको देख के पता चलता है. એને જોઈને અમે બી શીખી ગયા છે આ 20-25 વર્ષ. માણસને જોઈને ખબર પડે એનો કયો ગ્રહ બળવાન. એમ સૂર્ય જેનો નબળો હોય ને એને જોઈને જાણી લેજો. કોઈની વાતો સાંભળીને તમને ખબર પડી જાય
કે ભાઈ આ ભાઈનો સૂર્ય તમારા કુટુંબ પરિવાર સર્કલ મિત્રમાં જેનો સૂર્ય નબળો હશે ને એની કીર્તિ ખરાબ હશે, એનું નામ ખરાબ હશે, એનું ઐશ્વર્ય એના કામમાં નહીં આવતું, એના ઐશ્વર્યથી એનું નામ નહીં હોય, એનું ધન સમૃદ્ધિથી એની પાસે કોઈ લાંબી સત્તા અધિકાર નહીં હોય તો જતા રહ્યા હશે, અને જેનો ઉપર અધિકાર કરતો હશે ને એ પણ એની અપકીર્તિ કરતા હશે. આ નબળા સૂર્યના લક્ષણો. આવું આ નબળા સૂર્યનું ફળ હોય છે કે તમારું નામ માન પાન યશ પ્રતિષ્ઠા ધન ઐશ્વર્ય કીર્તિ બધું ક્ષીણ થતું જાય, અને એવું તમારા દેહનું તેજ પણ ઘટતું જાય, આરોગ્ય પણ ઘટતું જાય. એટલે કહેવાનો મીનિંગ એ છે કે જેટલા લોકો નિસ્તેજ થયેલા છે જીવન પર, શરૂઆતે બહુ પરાક્રમીઓ પણ જે ખતમ થઈ ગયા એ બધા નબળા સૂર્યના પરિણામ. હવે નબળા સૂર્યના લક્ષણો કેવા? ખાલી વ્યક્તિને જોઈને આપણને માલુમ પડે કે જેવા લોકો આપણા સંપર્કમાં હોય, જે ઘરમાં હોય, જેને આપણે જાણી લઈએ, આપણી કુંડળી નથી ને આપણને ખબર પડે, તો એવા લક્ષણો કયા? તો કે અમે જોઈએ ને ખબર પડી જાય કે આનો સૂર્ય બળવાન છે કે નબળો છે. એવું કહે છે કે જેને આપણે જેના મુખ ઉપર જોઈએ અને નિસ્તેજ મુખ દેખાય ત્યારે એવું સમજવાનું કે નબળો સૂર્ય. કોઈને આપણે પહેલા જોયેલા હોય તેનો કલર, તેના મુખની ઉજાસ, તેના શરીરની ઉજાસ એ અલગ હોય, અને જ્યારે આપણે જોઈએ છે ત્યારે તે ડલ પડી ગયેલી, શુષ્ક પડી ગયેલી તેની સ્કિન હોય, એ ડલ દેખાય આપણને, તેને પણ નબળા સૂર્યના લક્ષણો કહે. બીજા એક નબળા સૂર્યના લક્ષણો એવા છે કે એવું કહેવાય કે જે મોટે ભાગે ઘણી અપમાનજનક વાતો કરે, એ પણ નબળા સૂર્યના લક્ષણો છે. ઘણી વાર એવું કહેવાય કોઈ ખોટા કાર્યોમાં લાગેલા રહે, એ પણ નબળા સૂર્યના લક્ષણો. ખોટી આદતોમાં લાગેલા હોય એ પણ નબળા સૂર્યના લક્ષણો છે. આ જાણવાની બિલકુલ વાત છે. જે લોકો પોતાના ઘરમાં પોતાના પિતાનું અપમાન કરે છે એ પણ નબળા સૂર્યના લક્ષણો છે. પિતાને નીચા બતાડે છે તે પણ નબળા સૂર્યના લક્ષણો. એટલે આ બધા આમ જોઈને આપણને ખબર પડી જાય, એની ચાલ ચલગત ઉપરથી ખબર પડી જાય કે નબળા સૂર્ય. તે જાણી શકે છે કે જન્મ કુંડળી ઉઠાવી અને જોઈ શકાય કે નબળો સૂર્ય છે કે બળવાન સૂર્ય. આ સરળતાથી જાણી શકાય એવી બાબતો છે. નબળા સૂર્યના અને બળવાન સૂર્યના સંકેતો પણ હોય છે કે જે આપણે કુંડળી જોયા વગર પણ જાણી શકીએ. એક શોર્ટમાં દરેકને જાણકારી મળે એ હેતુથી આપણે વાત કરી લઈએ. પહેલી વાત કરી લઈએ, નબળો સૂર્ય કુંડળીમાં ક્યારે ગણાય? એવું કહે છે કે જેની જન્મ કુંડળીમાં સૂર્ય 7 નંબરની રાશિમાં લખ્યો હોય, એટલે તુલા રાશિમાં હોય, જન્મ કુંડળીના કોઈ પણ ખાનામાં 7 નંબર લખ્યો હોય અને તેમાં સૂર્ય લખ્યો હોય, 7મા ભાવની વાત નથી, 7 નંબરની વાત છે, એ સૂર્યને નબળો સૂર્ય કહેવાય. તેમાં એવું કહેવાય છે કે અહીંયા નીચનો અને નબળો સૂર્ય બને છે. તુલા રાશિમાં સૂર્યને નીચનો કહેવાય. બીજી એક બે રાશિ એવી છે કે જેમાં પણ સૂર્ય નિસ્તેજ કે નબળો કહેવાય છે. તેમાં સૌથી પહેલી રાશિ છે કુંભ. કુંભ રાશિમાં પણ સૂર્યને નબળા કહ્યા છે. એ અસ્ત જેવું કે નિસ્તેજ ફળ આપે છે. જે શનિની રાશિ છે, શનિ સૂર્ય પિતા પુત્ર હોવા છતાં પણ જ્યોતિષીય રીતે શત્રુ છે. ધર્મ ગ્રંથોમાં પણ શત્રુ બતાવ્યા છે. હવે એવી જ રીતે શનિની એક બીજી રાશિ છે જે મકર છે, તેમાં પણ સૂર્યને નબળા કહ્યા છે. આવી જ રીતે શુક્રની એક રાશિ છે વૃષભ, તેમાં પણ સૂર્યને નબળા કહ્યા. એટલે જો કુંડળીમાં દેખીતી રીતે આ રાશિઓની અંદર સૂર્ય લખેલા હોય તો તમારે એવું સમજવાનું કે તમારો સૂર્ય નબળો. જન્મ સમયે એ સૂર્ય નબળો છે તેવું કહી શકાય. અને આપણી કુંડળીમાં પણ જેવો સૂર્ય છે ને એવા જ આપણે છીએ. આપણી કુંડળીમાં જેવો સૂર્ય છે ને એવા જ આપણે છીએ. આપણી કુંડળીનો સૂર્ય એ જ આપણને, એણે જ આપણને આ દેહ આપ્યો છે.
કોઈ વ્યક્તિને જોઈને ખબર પડી જાય, એનો દેહ જોઈને ખબર પડી જાય કે ભાઈ એના પિતા કેવા હશે, એ કેવો છે, એનો દેહ કેવો છે, એની શરીરની રચનાથી ખબર પડી જાય કે એનું આરોગ્ય કેવું છે. આ બધું સૂર્યની દેહ, એનું યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ. આપણને શું મળ્યું છે પિતાથી? તો કે આજીવિકા, વેપાર, ઘર બાર, પરિવાર, યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ. આ બધું પિતાથી મળ્યું છે. એટલે એ મહત્વ જે જાણે છે, એટલે સિદ્ધાંત અહીં ઋષિમુનિ એવું કહે છે કે જેને સૂર્યની કિંમત છે, એટલે જેને પિતાની કિંમત છે, એ જ લોકોના જીવનમાં યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ અને સન્માન એ આવે જ છે. એ તેજસ્વીતા એની બની જ રહે છે. એને જ સુંદર ઉત્તમ આજીવિકા પ્રાપ્ત થાય છે. એનું જ કર્મ બળવાન બને. એક પિતાની અનેક સંતાનો, પણ કોઈકમાં જ કંઈક ઓજસ ઉતર્યું હોય અને એ કુંડળીમાં એક ગ્રહ એવો બળવાન બની ગયો. એ કુંડળીમાં સૂર્ય બળવાન બન્યો. એક જ મા બાપના સંતાન 10 હોય, 10નો સૂર્ય બળવાન હોય જરૂરી નથી. એટલે મેં કીધું કે 1 મહિનો થાય વાત કરતા, પણ એ જ મા બાપની સંતાન છે. તો કેમ એવું નહીં? તો કે જેનો સૂર્ય જેટલો બળવાન, બધા એક જ ઘરમાં જન્મ્યા છે, છતાં પણ એટલું જ એને એવું કહેવાય કે પિતાનું બળ મળ્યું છે. એ કુદરતી ગણો કે કંઈ પણ ગણો, એ જ પ્રમાણે એના કર્મો, એનો સ્વભાવ, એનો દેખાવ, એની વાત, એના વિચારો, એનો પ્રભાવ, એની શારીરિક રચના, એનું આરોગ્ય, આ બધું જોડાયેલું. તો કે જેનો સૂર્ય સારો હોય એનું ઉત્તમ દેહ મળે, એટલે આ શરીર સરસ મળે. સ્વસ્થ, તંદુરસ્ત, પ્રભાવી, ઉત્તમ શરીર. સૂર્ય સારો તો ઉત્તમ પ્રભાવી માણસ, પરાક્રમી માણસ, તેજસ્વી માણસ, સત્તા ધરાવનાર માણસ, કીર્તિ ધરાવનાર માણસ, યશ, પ્રતિષ્ઠા, માન, મર્તબો ધરાવનાર માણસ. બાળપણથી ખબર પડી જાય. જેમ મેં વાત કરી ને કે એક માતા પિતાના 10 સંતાનો, પણ જેનો સૂર્ય બળવાન હોય ને એ બચપનથી અલગ તરી આવે. એનું બુદ્ધિ, સમજ, માન, મર્તબો, એની બોલ ચાલ, બુદ્ધિ, વિવેક, ચતુરાઈ બધું એનું અલગ હોય. એટલે કહેવાનો મિનિંગ એ છે. હવે જો બુદ્ધિ ને ચતુરાઈની વાત કેમ કહું છું કે સૂર્યને બળ બુદ્ધિના દેવતા પણ કહે. આ હનુમાનજી છે ને એમના ગુરુ છે. આપણે ધર્મની વાતોમાં જાણ્યું છે કે બજરંગ બલીને પણ ભગવાન સૂર્ય વિદ્યાની પ્રાપ્તિ કરાવી. અષ્ટનિધિ, નવનિધિ ની વિદ્યાઓ પણ ભગવાન સૂર્ય પાસેથી તેમણે પ્રાપ્ત કરી. એટલે કહેવાનો મિનિંગ એ છે કે ભગવાન સૂર્યની હોય કૃપા તો આપણી બુદ્ધિ, વિવેક, ચાતુર્ય ઉત્તમ રહે. અને એનાથી ધન, ઐશ્વર્ય, સમૃદ્ધિ, માન, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ આ બધું આપણને સહજ મળે. જેને સહજ મળ્યું છે ને એ કઈ એમને એમ નથી. એટલે કોઈ શીખવાડવા નથી આવ્યું, પણ એ બાળક, એની બુદ્ધિમત્તા એ બધું આ જન્મના સૂર્યની દેન. એને વધારે ખીલવી શકાય છે અને હોય એને નિસ્તેજ પણ કરી શકાય. કેટલા લોકો એવા પણ જીવનમાં જોયેલા છે, ઓછા બને, પણ એમનો એવા પ્રતાપી ઘરમાં જન્મ્યા હોય છતાં પણ એમનું તેજ નિશ્ચિત થતું જાય. એમનો કુંડળીમાં સૂર્ય પણ સારો હોય, પણ એ બીજા અન્ય ગ્રહના પ્રભાવથી અથવા ખોટા કોઈક એવી સંગતોના પ્રભાવથી પોતે નિશ્ચિત બની જાય અને ખતમ થઈ જાય. તમે આજે ઇતિહાસ ઉઠાઈને જુઓ, રાજા મહારાજાઓ, આજની વાસ્તવિકતા જુઓ, આજના લોકો જુઓ, ચાહે ઉદ્યોગપતિઓ જુઓ કે કોઈ દુનિયાના, ભારત સહિત દુનિયાના તમે જેને વાંચવા હોય એને વાંચો, જાણો, જુઓ કે એ લોકોને એમના પિતાથી મળ્યું. જેણે પોતાના પિતાનું માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા જાળવી રાખી, સાચવી રાખી, એ મુજબ ચાલ્યા છે. એ બધા લોકોએ પ્રગતિ કરી છે, નામ કર્યું છે, કામ કર્યું છે અને આજે પણ એ ઉપર છે. જેણે નથી જાણવી રાખી એવા પણ કેટલાય લોકો આજે જગતમાં છે. એમની પાસે ધન, સમૃદ્ધિ, નામ, પૈસા હતા, પતી ગયા. જો બળવાન સૂર્યની આપણે વાત કરી લઈએ કે જેટલાની કુંડળીમાં સૂર્ય
5 નંબરમાં લખેલો હોય એ સિંહનો સૂર્ય કહેવાય, સ્વગૃહી કહેવાય. આવી જ રીતે જેટલાની કુંડળીમાં સૂર્ય 1 નંબરમાં લખ્યો હોય તે મેષનો કહેવાય, ઉચ્ચનો કહેવાય, તે પણ બળવાન કહેવાય. એવી રીતે સૂર્ય જ્યારે મિત્ર ક્ષેત્રી થાય છે ને ત્યારે પણ બળવાન બની જાય છે. એમાં 2 ગ્રહોની રાશિઓ છે. એક જેટલાની કુંડળીમાં એક ગ્રહ છે ગુરુ, એટલે જેટલાની કુંડળીમાં 9 નંબર કે 12 નંબરમાં સૂર્ય લખ્યો હોય, કોઈ પણ ખાનામાં લખ્યો હોય, પણ સૂર્યની બાજુમાં 9 કે 12 નંબર લખ્યો હોય ને તેને ધનનો કે મીનનો સૂર્ય કહેવાય, તે પણ બળવાન શક્તિશાળી કહેવાય. બીજી એક રાશિ છે ચંદ્રની. 4 નંબરમાં સૂર્ય જેટલાની કુંડળીમાં લખ્યો હોય કર્કમાં, તેને પણ સૂર્ય તેજસ્વી અને બળવાન ગણ્યો છે. આવી રીતે કુંડળીમાં સૂર્ય નબળો અને બળવાન ગણી શકાય.